सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच यैवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽपि जायते। ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः। यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं
ગીતાજીનો 13મો અધ્યાય. એના સ્વરૂપની દ્રષ્ટિથી જોઈએ તો એ સાક્ષાત એક ઉપનિષદ સ્વરૂપ છે. 13મો અધ્યાય બહુ ઓછો પ્રસિદ્ધ છે, કારણ કે કઠિન છે. ભક્તિયોગ, સાંખ્ય યોગ, 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, આ બધું પ્રસિદ્ધ છે. આને મોટે ભાગે ગીતાજી એટલે શું સમજવામાં આવે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને બહુ તો તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, કોઈ જાણતું નથી. મોટે ભાગે એ અપ્રસિદ્ધ છે. 13મો અધ્યાય સાક્ષાત જાણે કે ઉપનિષદ સ્વરૂપ છે. એટલે 13મા અધ્યાયનું શ્રવણ કરતા હોઈએ તો આપણને એવું ના લાગે કે આપણે ગીતાજીનું શ્રવણ કરીએ છીએ, પરંતુ શું લાગે? જાણે કે ઉપનિષદ શ્રવણ કરી રહ્યા છીએ. અને 13મા અધ્યાયમાં ભગવાન પણ એવા ટાઈટ થઈ અને જ્ઞાનની જ વાત કરે છે. જરા પણ આમ તેમ કંઈ બતાવતા નથી. જ્ઞાન માટેના મૂલ્યો, અધિકારીત્વ દર્શાવ્યું અને પછી જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞાને અનુરૂપ અધ્યાયના અંત સુધી ભગવાન કેવળ જ્ઞાનની જ વાત કરે છે. આત્મ સ્વરૂપની વાત, પ્રકૃતિ પુરુષની વાત, આત્મા અનાત્મ વિવેક કરો, જગતનું સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, જ્ઞાનની પ્રાપ્તિના સાધનો, ધ્યાન આદિ, આ જ વાત ભગવાન આ 13મા અધ્યાયમાં કરે છે. અને એ જ અનુસંધાનમાં ભગવાન કૃષ્ણચંદ્ર છેલ્લા શ્લોકમાં સમદર્શનનો મહિમા દર્શાવતા કહેશે, સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સર્વત્ર સમાન રૂપે અવસ્થિત એવા સમસ્વરૂપ ઈશ્વરને જે જુએ છે, પશ્યન એને જોઈને, ન હિનસ્ત્યાત્મનાત્માનમ એ પોતાની હત્યા કરતો નથી. તતો યાતિ પરામ ગતિમ અને આ દ્રષ્ટિથી જ અંતે એ પરાગતિને, મુક્તિને, મોક્ષને પ્રાપ્ત કરે છે. ગઈ વખતે આપણે વિચાર કરતા હતા કે કોઈ પણ વસ્તુની હિંસા કરવી કે હત્યા કરવી એનો અર્થ નહીં કે એને સ્વરૂપતઃ એને સંપૂર્ણ નાબૂદ કરી દેવી, પરંતુ અનેક વખત હત્યાનો, હિંસાનો અર્થ થાય છે તિરસ્કાર, જે ગઈ વખતે આપણે વિચાર કર્યો તો વસ્તુ હોય એના કરતાં એનું મૂલ્યાંકન ઘણું ઓછું આંકવું, એને પણ શું કહેવામાં આવે? એક પ્રકારની હિંસા કહેવામાં આવે. અને અહીંયા ભગવાન એ અર્થમાં જ કહે છે કે સામાન્ય રીતે અજ્ઞાની મનુષ્ય પોતાને શું સમજે છે? તો કે દેશથી પરિચ્છિન્ન હું આ દેહ છું, 3.5 હાથનો, મારું આયુષ્ય 100 વર્ષનું આયુષ્ય છે અને હું આટલો જ છું, બધાથી ભિન્ન, મારા સિવાયનું બીજું અનેક છે. આવી રીતે જે સમજે છે એ વાસ્તવમાં શું છે? તો કે પોતાના સ્વરૂપના સંદર્ભની જે અસલિયત છે, હકીકત જે છે એનો એ સ્વીકાર કરતો નથી. મહત્તા, વ્યાપકતા જે છે એનો સ્વીકાર કરતો નથી, નિત્યતાનો સ્વીકાર કરતો નથી, સર્વરૂપતાનો સ્વીકાર કરતો નથી. અને એને યાદ કરાવવામાં આવે તો પણ ફરીને શું થાય છે? એ ફરીને વિસ્મૃત થઈ જાય છે, ભૂલાઈ જાય છે. તો આટલા મહાન સ્વરૂપને છોડી અને એક સામાન્ય ઉપાધિમાં દેહ મનમાં તાદાત્મ્ય કરી અને બેસી જવું, એને જ ભગવાન અહીંયા કહે છે કે એક આત્મહત્યા કરે છે. સર્વ અજ્ઞજન આત્મહાહા. ભગવાન શંકરાચાર્યજી કહે છે આત્મહા સર્વ અજ્ઞ. જે પણ અજ્ઞાની મનુષ્ય બધા જ કેવા છે? તો કે આત્મહા, જાણે કે એણે પોતાની હત્યા જ કરી નાખેલી છે. પોતે જેવા છે એવા એ પોતાને સમજતો નથી. અત્યંત પ્રસિદ્ધમ સાક્ષાત
અપરોક્ષાત આત્માનમ તિરસ્કૃત્ય. ભગવાન ભાષ્યકાર કહેશે કે આત્મા કેવો છે? અત્યંત પ્રસિદ્ધ. એમના માટે તો એ કેવો છે? અત્યંત પ્રસિદ્ધ છે. તો એમને આશ્ચર્ય થાય છે કે આવો અત્યંત પ્રસિદ્ધ સચ્ચિત આનંદ સ્વરૂપ, એવું અત્યંત પ્રસિદ્ધ આત્મ સ્વરૂપ જે છે, જે સાક્ષાત અપરોક્ષ છે, એ મારાથી ક્યાંય દૂર નથી. સાક્ષાત એ અહમનું સ્વરૂપ જ છે. હું એ પ્રમાણે જ છું, એનાથી ભિન્ન હું કંઈ હોઈ જ ના શકું. તો એવું સાક્ષાત અપરોક્ષ અત્યંત પ્રસિદ્ધ એવું આત્મ સ્વરૂપ જે છે, એને તિરસ્કૃત્ય અનાત્મત્વેન પરિગૃહ્ય, જે પોતાને અનાત્મા રૂપે જ ગ્રહણ કરી અને પછી એના જ ધર્માધર્મ સર્વ ગુણોને ગ્રહણ કરી અને શું કરે છે? આત્માનમ હત્વા, પોતાના સ્વરૂપને આ પ્રમાણે છોડી અને અન્યમ આત્માનમ ઉપાદત્તે નવમ, બીજા એક નવા આત્મ સ્વરૂપને પામે છે અને નવા દેહને પ્રાપ્ત કરે છે. ફરી નવા દેહમાં તાદાત્મ્ય કરી, ધર્માધર્મ કરી, ફરી એનો ત્યાગ કરી, ફરી નવા દેહને એ ફરી ગ્રહણ કરે છે. તો આ ગ્રહણ અને ત્યાગ વાસ્તવમાં મારું જે સ્વરૂપ છે એમાં તો ગ્રહણ અને ત્યાગ સંભવ જ નથી. એને સમજતો નથી અને જે નથી એનું ગ્રહણ ત્યાગ એ કરતો રહેશે. તૈત્તરીય ઉપનિષદમાં ભગવાન શંકરાચાર્યજી એમને બહુ જ આશ્ચર્ય થાય છે અને આશ્ચર્ય પણ થાય છે અને સાથે સાથે સામાન્ય જનને જોઈ અને અંતરમાં એક આક્રોશ પણ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે ભાષ્યમાં કોઈક જગ્યાએ કહે છે કે આ અજ્ઞાની જીવોનું શું કરવું, કે એમને કોઈએ કહ્યું નથી કે તું દેહ છે, તું મન છે, તું બુદ્ધિ છે, આવું કોઈએ કહ્યું નથી અને એને જ પકડીને એ બેસી ગયેલો છે. અને બીજી બાજુ અમે બૂમ પાડી પાડીને કહીએ છીએ, ફરી ફરીને કહીએ છીએ. ઉપનિષદ ફરી ફરીને કહે છે કે ભાઈ તું આ નથી. યુક્તિપૂર્વક બતાવવામાં આવે છે કે તું દેહ ઇન્દ્રિયાદિ ન હોઈ શકે, તું કરતા ભોગતા ન હોઈ શકે. આ કેટલી યુક્તિઓ સાથે બતાવીએ છીએ તો પણ એને ગ્રહણ કરતો નથી અને કોઈએ કીધું નથી એવું એ જાતે માનીને બેસી ગયો છે અને એવું દ્રઢતાથી પકડીને બેસી ગયેલો છે કે પછી સત્ય દર્શાવવામાં આવે તો પણ એ સ્વીકાર કરવાને તૈયાર નથી થતો. તો આને જ આચાર્ય કહે છે હિંસા. ભગવાન પણ અહીંયા કહે છે કે એવા અજ્ઞાનીજન જે શું કરે છે? આત્માની જાણે કે હિંસા કરી દેશે. જ્યારે જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું એવા મહાપુરુષ ન હિનસ્તી આત્મના આત્માનમ, એ આત્મહિંસા કરતો નથી. કારણ કે આત્મ સ્વરૂપના સંદર્ભની જે હકીકત જે છે એનો એણે સ્વીકાર કરી લીધો. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વ્યાપક નિર્ગુણ નિરાકાર નિરંજન ચૈતન્ય ઘન તત્વ માત્ર છું, આવું જેને સમજી લીધું એ સ્વરૂપની હત્યા કરતો નથી. ન હિનસ્થી આત્મના આત્માનમ. અને આવા સ્વરૂપની ઉપલબ્ધિથી જ અંતે મોક્ષને પરાગતિને એ પ્રાપ્ત કરે છે. તતો યાતિ પરામ ગતિમ. અને બીજા અર્થમાં પણ કેટલાક ટીકાકારો આચાર્ય દર્શાવે છે ન હિનસ્થી આત્મના આત્માનમ. એનો એક વ્યાવહારિક અર્થ પણ આચાર્યો કરે છે અને એ અર્થ છે કે કોઈને પણ પીડા દુઃખ પહોંચાડતો નથી. જેને સ્વરૂપ બોધ પ્રાપ્ત થયો, જેણે જાણ્યું સર્વમાં એક જ આત્મ તત્વ વિલસી રહેલું છે, આ સર્વ મારી જ અભિવ્યક્તિ છે, એક જ પરમાત્મ તત્વનો વિલાસ છે, આવું જેણે જાણી લીધું એ બીજાને દુઃખ પહોંચાડતો નથી, પીડા પહોંચાડતો નથી. કોઈને પણ દુઃખ પહોંચાડવું એનો અર્થ શું છે? એને એના સુખ સ્વરૂપથી વંચિત કરી દેવો. જે એક આનંદની ધારા અંતરમાં પ્રવાહિત નિરંતર થાય છે, એ આનંદ સ્વરૂપથી મનુષ્યને વંચિત કરી દેવું. કોઈને પીડા આપો, કોઈને દુઃખ આપો તો એનાથી શું થાય છે? એ અંતરમાં કષ્ટ થાય છે. આનંદ અભિવ્યક્તિની જગ્યાએ શું અભિવ્યક્ત થવા લાગે છે? દુઃખ અભિવ્યક્ત થવા લાગે છે. તો આવા મહાપુરુષ ક્યારેય પણ
કોઈના અંતરમાં દુઃખની સૃષ્ટિ કરતા નથી, કોઈને પીડા પહોંચાડતા નથી. એના આનંદ સ્વરૂપથી, એના ભાન સ્વરૂપથી, એના સત સ્વરૂપથી એને વંચિત થાય એવો વ્યવહાર એ ક્યારેય પણ કરતા નથી. તો એનો વ્યવહારિક અર્થ થયો. પણ શ્લોકનું મુખ્ય તાત્પર્ય છે નહિનસ્તિ આત્મના આત્માનમ. એ પોતાના સ્વરૂપનો તિરસ્કાર કરતો નથી, યાને સ્વરૂપને એણે સ્વીકારી લીધેલું છે. જ્ઞાન યાને બીજું કંઈ જ નથી. જે સત્ય છે એનો સ્વીકાર કરવો, આ જ આત્મજ્ઞાન છે. અને સત્યનો તિરસ્કાર કરતા રહેવું એ શું છે? અજ્ઞાન છે. સત્ય હકીકત શું છે? મારું સ્વરૂપ સતચિત આનંદ સ્વરૂપ છે. નિર્ગુણ નિરાકાર અવ્યય એવું પવિત્ર શુદ્ધ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત મારું સ્વરૂપ છે. આત્માના આ સ્વરૂપનો હૃદયપૂર્વક સ્વીકાર થઈ જવો, એને શું કહેવામાં આવે છે? જ્ઞાન કહેવામાં આવે છે. અને આનો તિરસ્કાર થતો રહે તો એને શું કહેવાય? અજ્ઞાન કહેવામાં આવે. તો આવા જ આત્મ સ્વરૂપને જેણે સ્વીકાર કરી લીધો એને ભગવાન કહેશે નહિનસ્તિ આત્મના આત્માનમ તતો યાતિ પરામ ગતિમ. આગળનો શ્લોક. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનમ અકર્તારં સ પશ્યતિ. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનમ અકર્તારં સ પશ્યતિ. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સર્વમાં સમાન રૂપે રહેલા સમસ્વરૂપ તત્વને જે જુએ છે, એના અનુસંધાનમાં કોઈ શંકા કરે કે તમે કહો છો કે સમત્વ જે છે એને જોઈને, પરંતુ હકીકત તો શું છે? સર્વત્ર શું રહેલું છે? વિષમતા રહેલી છે. કેટલા બધા ભેદ રહેલા છે. અને ભેદ શેના આધારે? કર્મના આધારે, ગુણના આધારે, ઉપાધિના આધારે અનેક ભેદ રહેલા છે. શરીરો અનેક છે. એ અનેક શરીર થકી અનેક પ્રકારના કર્મ થાય છે. દરેક શરીર, દરેક ઉપાધિમાં ભિન્ન ભિન્ન ગુણ છે. સત્વ, રજસ અને તમસ છે. ક્યાંક કોઈનું પ્રાધાન્ય છે, ક્યાંક કોઈ ગૌણ સ્વરૂપે રહેલા છે. તો ગુણભેદ સર્વત્ર રહેલો છે. સત્વ, રજસ, તમ ગુણમાં અનેક ભેદ રહેલા છે. એ ભેદના પરિણામે એ જીવ થકી કે શરીર થકી જે કર્મ થશે એ કર્મમાં પણ ભેદ આવવાના છે. સત્વગુણ પ્રધાન કર્મ અલગ હોય છે, તમો ગુણ પ્રધાન કર્મ અલગ હોય છે. 14મા અધ્યાયમાં ભગવાન વિસ્તારથી આ ગુણોનું નિરૂપણ કરવાના છે. તો સત્વગુણ પ્રધાન કે જેમાં જ્ઞાન આદિની પ્રાપ્તિ, શુદ્ધિ આ બધું છે. તમો ગુણ પ્રધાન કર્મ હિંસામય હોય છે, આલસ્ય પ્રમાદથી ગ્રસ્ત હોય છે. તો ગુણમાં ભેદ, ગુણના કારણે એના થકી થતા કર્મમાં ભેદ, કર્મના ભેદના પરિણામે એ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા ફરી શરીર કે ઉપાધિઓમાં પણ ભેદ પ્રાપ્ત થાય છે. તો સર્વત્ર શું જણાય છે? ભેદ, ભેદ અને ભેદ જ રહેલા છે.
કર્મભેદ છે, ગુણભેદ છે, સ્વભાવ ભેદ છે, દેહ ભેદ છે, આ બધા ભેદ છે. સર્વત્ર વિષમતા જ વ્યાપ્ત છે. અને એવા ભેદની વચ્ચે કેવી રીતે એક આત્મ સ્વરૂપ, એક સમ સ્વરૂપનું દર્શન કરવું? ભિન્ન ભિન્ન કર્મ, ભિન્ન ભિન્ન ગુણ, આ તો હંમેશા રહેવાના જ છે. અને તમે કહો છો કે એકને જુઓ તો એ કેવી રીતે સંભવ બને? ગુણભેદ કર્મભેદને સામે રાખીએ તો ભેદ તો સર્વત્ર વ્યાપ્ત છે જ. કેવી રીતે સમમ પશ્યન તમે કહો છો એ કેવી રીતે સંભવ બને? એનો ઉત્તર ભગવાન આ 29મા શ્લોકમાં આપે છે અને દર્શાવે છે કે પ્રકૃત્યૈવ ચ કર્માણિ સર્વસઃ ક્રિયમાણાની. જ્યાં કંઈ પણ કર્મ થાય છે એ કોના થકી થાય છે? પ્રકૃત્યા એવ. પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારના કર્મ થાય છે. શંકા કરવામાં આવી હતી કે કર્મભેદ છે. મૂળ જે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા, 3 ગુણના આધારે કર્મમાં ભેદ, કર્મભેદના આધારે ફરી ઉપાધિમાં ભેદ. તો ભગવાન કર્મને સામે રાખીને કહેશે કે અર્જુન, વસ્તુતઃ જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મ કોના વડે થાય છે? પ્રકૃત્યા એવ ક્રિયમાણાની કર્માણી સર્વસઃ. બધા જ જે કર્મ થઈ રહ્યા છે કોના થકી થઈ રહ્યા છે? પ્રકૃતિ થકી થઈ રહેલા છે. યહ પશ્યતિ, જે આ પ્રમાણે જુએ છે. શું જુએ છે? તો કે કર્મ પ્રકૃતિ થકી થાય છે. આટલું જ નહીં, હજુ બીજી બાબત પણ ભગવાન કહેશે. તથા આત્માનમ અકર્તારમ યહ પશ્યતિ. જે થાય છે એ પ્રકૃતિ થકી થાય છે અને આત્મા અકર્તા છે. આ પ્રમાણે યહ પશ્યતિ સપશ્યતિ. ભગવાન કહે છે આ પ્રમાણે જે જુએ છે એ જુએ છે અને આ પ્રમાણે જે નથી જોતા એ નથી જોતા. એનો અર્થ શું? એ અંધ છે. જે આ રીતે જુએ છે એ જ વાસ્તવમાં જુએ છે. તો અહીંયા ભગવાન આ 2 વસ્તુ બતાવે છે. આત્મા અકર્તા છે અને જે કંઈ પણ કર્મ જણાય છે એ બધા ક્યાં છે? પ્રકૃતિમાં છે. આત્મા અકર્તા છે આટલું માત્ર સમજી લેવું પણ પર્યાપ્ત નથી. કારણ કે આપણી સામેના જગતમાં, દેહમાં અનેક પ્રકારના કર્મો, પ્રવૃત્તિઓ થતી આપણે જોઈએ છીએ. તો જે કર્મ પ્રતીયમાન છે, જે કંઈ પણ જણાઈ રહેલું છે કે ઘણું બધું થઈ રહેલું છે, જે થઈ રહેલું છે એને પણ ક્યાંક તો મૂકવું પડશે. કોઈક તો એની જગ્યા બતાવવી પડશે. નહીં તો જો એને દર્શાવવામાં નહીં આવે તો ફરી ફરી એને ક્યાં લઈ લેવામાં આવશે? પોતાના ઉપર જ, આત્મ સ્વરૂપમાં જ લઈ લેવામાં આવશે. અને પરિણામે શું થશે? સવારે સત્સંગમાં આત્મા અકર્તા છે, પછી આખો દિવસ કરતા છે, અને ફરી ગીતાજીનો 13મો અધ્યાય સાંભળવા આવીએ ત્યારે ફરી અકર્તા છે. એવું નથી. આત્મા અકર્તા છે. જે પણ થઈ રહેલું મને દેખાય છે એ બધાની વ્યવસ્થા ભગવાન શું આપે છે? એ ક્યાં થઈ રહેલું છે? એને કરનાર કોણ છે? પ્રકૃતિ છે. એ માયાના ક્ષેત્રમાં છે, અનાત્માના ક્ષેત્રમાં છે. આત્માના ક્ષેત્રમાં, આત્માના સ્વરૂપમાં કોઈ પણ કર્મ ક્યારેય પણ સંભવ નથી. તો જે થઈ રહ્યું છે એ ક્યાં થઈ રહ્યું છે? કોણ કરી રહેલું છે? આ પ્રશ્ન જરૂર થવાનો. આત્મા તો અકર્તા બરાબર, પણ આ બધું થઈ રહેલું દેખાય છે એ બધું ક્યાં? તો એની વ્યવસ્થા ભગવાન આપે છે કે એ બધું ક્યાં છે? પ્રકૃતિના ક્ષેત્રમાં છે. એટલું જ નહીં, ભગવાન તો અહીંયા એવકાર લગાડી દે છે. પ્રકૃત્યા એવ. પ્રકૃતિ વડે જ આ બધું થાય છે. માટે ભગવાન કહે છે કે ક્યારેય ભૂલથી પણ એ તું કરે છે એવું માનતો નહીં.
તારા થકી નહીં, એ કોના થકી થાય છે? તો કે પ્રકૃતિ થકી જ થાય છે. પ્રકૃત્યા એવ સર્વાણી ક્રિયમાણાની કર્માણી. સ્વયંમાં કર્તૃત્વ બહુ દ્રઢતાથી માનેલું છે, અને એટલા માટે જે થઈ રહ્યું છે એની વ્યવસ્થા રૂપે ભગવાન બતાવે છે કે પ્રકૃતિમાં બધું થાય છે એવી રીતે જુઓ. અને આમ પણ વિચાર કરીએ તો જે કંઈ પણ કર્મ થાય છે એના સંદર્ભમાં વિચાર કરો, એ કર્મ ક્યાં થાય છે? કર્મ દેહ થકી થતા હોય, ઇન્દ્રિયો કર્મ કરતી હોય, મનમાં સંકલ્પ વિકલ્પ થતા હોય, બુદ્ધિ વિચાર કરતી હોય, પ્રાણ ક્રિયા ચાલતી હોય, આ બધું જે પણ થઈ રહ્યું છે દેહમાં કે બાહ્ય જગતમાં, જળ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, એ વસ્તુતઃ જે થઈ રહ્યું છે એનો આશ્રય આપણે કોને બતાવી શકીએ? આ દેહ ઇન્દ્રિય આદિ જે છે એ જ એનો આશ્રય છે. એમાં જ એ કર્મ રહી શકે. એને છોડીને આત્મ સ્વરૂપમાં કોઈ કર્મ ક્યારેય પણ હોઈ શકે નહીં. તો આ સર્વ ક્રિયા કર્મ એ દેહાદિમાં છે. અને દેહ આદિ શું છે? કે પંચમહાભૂત છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સમસ્ત જળ જગત જે છે કેવું છે? પંચમહાભૂતનું બનેલું છે. દેહ પણ પંચમહાભૂત છે. અને પંચમહાભૂતનું કારણ શું છે? કે સૂક્ષ્મ પંચમહાભૂત છે. સૂક્ષ્મ પંચમહાભૂતનું કારણ શું છે? માયા, અવ્યક્ત, જેને પ્રકૃતિ કહેવામાં આવે છે. તો અંતે સમસ્ત ક્રિયાકલાપ જે છે એનો આશ્રય કોણ છે? પ્રકૃતિ. માટે ભગવાન કહે છે પ્રકૃત્યા એવ કર્માણી ક્રિયમાણાની સર્વસઃ. પણ પ્રકૃતિમાં થતું હોવા છતાં પણ હું એને ક્યાં માનું છું? મારામાં માનું છું. એટલા માટે હું એને મારામાં માની લઉં છું, કારણ કે આ જે પ્રકૃતિગત જે ઉપાધિ છે, પંચમહાભૂતની ઉપાધિ, જે શરીર જે છે એને હું કોનું માનું છું? તો કે મારું માનું છું. અને મારું માનતા માનતા અંતે ક્યાં પહોંચી ગયા? એ હું જ છું એવું થઈ ગયું. હું કહું છું કે પંચમહાભૂતનું શરીર એ મારું છે. ત્યાં પણ વિચાર કરીએ તો પંચમહાભૂત કોના છે? કોઈ કહી શકે કે આકાશ મારી માલિકીનું છે? કોઈ કહી શકે કે જલ મારી માલિકીનું છે? આ એક જમીનના ટુકડાને કહી દે કે ભાઈ આ કોનો છે? મારો છે. આટલું આ જમીન લીધેલી, આ પ્લોટ લીધેલો છે, કહી દે છે કે આ મારો છે. પણ હકીકતમાં એ પણ કોઈની થતી નથી. આજે જે હું મારું માનું છું એ ગઈકાલે કોઈ બીજાનું હતું, અને વર્ષો પછી એ કોઈ બીજાનું હશે. તો સમસ્ત પંચમહાભૂતમાં ક્યાંય પણ હું કહી શકું નહીં કે આ મારું છે. બલકી પંચમહાભૂત, પંચમહાભૂતનો કારણ માયા, આ કોની માલિકીનું છે? ઈશ્વરની માલિકીનું છે. ભગવાન સ્વયં કહે છે મમ માયા. મારી માયાને હાથ નહીં લગાડવાનો. કોની છે? મમ માયા, મારી જ માયા છે. અને સમસ્ત જગત જે છે કેવું છે? માયિક જગત છે. માનવી હોય કોઈની માલિકી તો કોની માનવી પડે? ઈશ્વરની જ માનવી પડે. એને પ્રતીયમાન માત્ર જાણો તો ત્યાં કંઈ બીજું વિચારવાની જરૂર નથી. દેખાય માત્ર છે. જેમ સ્વપ્ન દેખાય છે એમ જગત દેખાય છે. સ્વપ્નના સંદર્ભમાં કોની માલિકી સ્થાપિત થાય? આપણે કહીએ આ તો મારું સ્વપ્ન, બીજા કોઈને નહીં આપવું. કંઈ ચાલતું નથી. એ સ્વપ્ન સ્વપ્ન છે. આપણે પણ ઉઠીને શું કહી દઈએ છીએ? એ તો સપનું હતું. એવી રીતે વાસ્તવમાં આ જગત જે છે એ પણ જો સ્વપ્ન સમાન દેખાય તો ત્યાં કોઈની માલિકીનો પ્રશ્ન આવતો નથી. પણ જો એમાં સત્યત્વ ભાસતું હોય તો એને કોઈનું માનવું હોય તો અંતે કોનું માનવું પડે? એ ઈશ્વરની માલિકીનું છે. આ દેહ પણ ઈશ્વરની માલિકીનો છે, કારણ કે જગતનો જ એક અંશ છે, સામાન્ય અંશ છે. સમસ્ત જગતને સામે રાખીએ તો આ એક દેહ એક ધૂળના રજકણ જેવો છે, અને એની માલિકી પણ કોની છે? ઈશ્વરની માલિકી છે. તો આવી રીતે જે દેહ જે છે એ મારી માલિકીનો હું કહી ના શકું. મારી માલિકીનો દેહ ન કહી શકું તો એનાથી થતી ક્રિયાઓને એ મારા થકી થાય છે કે મારા કર્મ છે એવું હું કેવી રીતે કહી શકું? મારું પણ નથી
અને છતાં હું એને મારું માનું છું. એટલું જ નહીં, મારાથી હું અટકતો નથી. ક્યાં સુધી લઈ જઉં છું? એ તો હું જ છું. એ હું છું અને એટલા માટે એના થકી થાય એને પણ હું શું કહું છું કે હું કરું છું. અને આ હું કરું એ જ શું છે? અજ્ઞાન છે. નરસિંહ મહેતાએ કહ્યું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો હકીકતમાં તો ભાર વહન કરનાર તો કોઈક બીજું છે. અને નીચે જે ચાલી રહ્યું છે એ શું કહે છે કે આ તો બધું હું ચલાવી રહેલો છું. એવી રીતે બધું થઈ રહેલું છે અને એમાં તાદાત્મ્ય કરી અને કોઈક શું કહે છે? હું કરું. અને એને કોની ઉપમા આપી નરસિંહ મહેતાએ? શ્વાન. સારો શબ્દ વાપર્યો. સંસ્કૃતમાં બીજો એક બહુ સરસ શબ્દ છે શ્વાનને માટે, સારમેય. કેવું સરસ નામ છે, સારમેય. સારમેય યાને શ્વાન, કૂતરું. કોઈ ડિક્શનરીમાં જોઈ અને પોતાના દીકરાનું નામ પાડી દે કે હા કેવું સરસ નામ છે, સારમેય. તો સારમેયનો અર્થ થાય છે શ્વાન. તો નરસિંહ મહેતા અજ્ઞાની જનને કોની સાથે સરખાવે છે? શ્વાનની સાથે. હું કરું એ જ અજ્ઞાનતા. એ જ અજ્ઞાનતા છે. ભગવાન અહીંયા એ જ કહે છે કે હું કરું નહીં. આ કોણ કરે છે? પ્રકૃત્યા એવ ક્રિયમાણાની. આ કર્મ તો બધા આ અનાત્મ ક્ષેત્રમાં, ઉપાધિના ક્ષેત્રમાં દેહાદિ દ્વારા જ થાય છે. અને હકીકત જોઈએ તો જેને હું કહું છું કે હું કરું છું, મારા થકી થાય છે, આ મારું છે, એવું બધું હું જે કહું છું, ત્યાં વિચાર કરીએ તો એક સામાન્ય નિયમ છે. જે મારી માલિકીનું હોય એના ઉપર મારું નિયંત્રણ હોય. સામાન્ય નિયમ છે. મારી માલિકીનું હોય એના પર મારું નિયંત્રણ હોય. જેમ મારા પૈસા હું કહું તો એના પર મારું નિયંત્રણ છે. ક્યાં વાપરવા, ક્યાં ના વાપરવા, કોને આપવા, કોને ના આપવા, આ એના ઉપર મારું નિયંત્રણ હોય. બીજાના ધન ઉપર ના હોય, પણ મારું જે ધન છે એના ઉપર મારું નિયંત્રણ. તો એક સામાન્ય નિયમ છે કે જે મારું હોય એના ઉપર મારું નિયંત્રણ હોય. વિચાર કરો, જે દેહને હું મારો કહું છું એના ઉપર કેટલું નિયંત્રણ છે મારું? એની ક્રિયાઓ, ચેષ્ટાઓ, આ બધાના સંદર્ભમાં વિચાર કરીએ તો આપણું નિયંત્રણ કેટલું? બહુ તો હાથ ઉઠાવીને નીચે મૂકી દઈએ કે થોડું આમ જઈને પાછા આવી જઈએ, કે દોડીને પાછા આવી જઈએ, કે ઉપર નીચે થોડું મૂકી દઈએ. એ થાય તો થાય, અને કંઈક પક્ષઘાત થઈ ગયો, લખવો થઈ ગયો તો એ થતું નથી. તો દેહની આવી કેટલીક ક્રિયાઓ હું કરું છું, અને દેહમાં કેટલી બધી ક્રિયાઓ છે કે જે હું કરતો નથી. કેટલી બધી સિસ્ટમ અંદર ચાલી રહેલી છે, એમાંની કોઈ સિસ્ટમ આપણે ચલાવતા નથી. એમાં કંઈક ગરબડ થઈ ગઈ તો સરખું કરવું પણ તકલીફ થઈ જાય છે. તો એ બધું જ ચાલી રહેલું છે, જે હું કંઈ જ ચલાવતો નથી. મારા નિયંત્રણની બહાર આ બધું ચાલી રહેલું છે. તો જો મારું હોય તો એને કંટ્રોલ કોણ કરે? હું કંટ્રોલ કરું. પરંતુ મારું તો કોઈ કંટ્રોલ એમાં રહેલો નથી. શરીરની જે પણ ક્રિયાઓ, જે પણ સિસ્ટમ અંદર બધું ચાલી રહ્યું છે એ ચાલી જ રહ્યું છે. અને એમાં ક્યારેક કંઈ પણ થઈ શકે છે, કંઈ એમાં કહી શકાતું નથી. અને છતાં પણ હું શું કહું છું? આ મારું છે, અને એના થકી જે થાય એ બધું પણ હું કરનારો છું. એટલું જ નહીં, શરીરની સાથે સાથે મન બુદ્ધિને લઈએ તો 3 અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. એ 3 અવસ્થાઓ જે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના જે પણ પરિવર્તનો જે થાય છે એમાં વિચાર કરો, આપણું નિયંત્રણ કેટલું? મારું પોતાનું હોય તો નિયંત્રણ કેવું હોય? પૂરેપૂરું હોય. સુષુપ્તિ અવસ્થા, એમાં કેટલું નિયંત્રણ?
ઊંઘ આવે તો આવે ને ના આવે તો ના આવે. પડખા ઘસતા રહો પણ ઊંઘ ના જ આવે. અને ક્યારેક એવી આવે કે આંખો ખુલે જ નહીં. રાત્રે ઊંઘ આવે નહીં અને ક્યારેક અહીંયા ક્લાસમાં જ એવી આવવા માંડે તો કોઈ નિયંત્રણ રહેતું નથી. આપણે નથી ઈચ્છતા કે જોકું ના આવે, પણ આ 13મો અધ્યાય એવો કે જોકું અવડાવીને જ રહે. તો ઈચ્છતા નથી અને છતાં પણ એ સુષુપ્તિ અવસ્થા અહીંયા પ્રાપ્ત થઈ જાય. અને રાત્રે પ્રાપ્ત કરવી હોય તો એ પ્રાપ્ત ઘણીવાર નથી પણ થતી. તો સુષુપ્તિ અવસ્થા પર કોઈ નિયંત્રણ નથી. સ્વપ્ન પર કોઈ નિયંત્રણ નથી. આપણે નક્કી નથી કરી શકતા કે આજ તો મારે આવું સ્વપ્ન જોવું છે. થાય છે નક્કી? ત્યાં તો જે આવે તે જોવું જ પડે. ઈચ્છો કે ન ઈચ્છો, ગમે તે સપનું આવી જાય અને જોવું જ પડે. ત્યાં તમે નક્કી નથી કરી શકતા કે સ્વપ્નમાં જ્યારે મારો દેહ દેખાય ત્યારે હું કેવા ડ્રેસમાં રહું. આપણે નક્કી નથી કરી શકતા. ત્યાં તો જે પહેર્યું હોય તે જેવા દેખાતા હોઈએ એવા જ આપણને ત્યાં જોઈએ છીએ. તો સ્વપ્નની ઘટનાઓ, સ્વપ્નનું સ્વરૂપ, આ બધા ઉપર કોઈ આપણું નિયંત્રણ નથી. સ્વપ્ન પર નિયંત્રણ નહીં, સુષુપ્તિમાં નિયંત્રણ નહીં. તમે લાગે કે જાગ્રતમાં તો ખરું જ નહીં. જાગ્રતમાં પણ કોઈ નિયંત્રણ નથી. એ જાગ્રતમાં જ સુષુપ્તિ આવી જાય છે તો નિયંત્રણ ક્યાંથી કહ્યું? એ જાગ્રતમાં પણ હેલ્પલેસ થઈ જવાય છે. અને જાગ્રતમાં પણ કેટલા બધા સંકલ્પો, કેટલી બધી ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થાય છે, કેટલી પૂર્ણ કરી શકાય છે. એમાંના કેટલા સંકલ્પો સિદ્ધ થાય છે, કેટલું આપણું ધાર્યું થાય છે. તો જાગ્રત અવસ્થા પણ વિચાર કરીએ તો એ સંપૂર્ણ જાગ્રત અવસ્થા ઉપર પણ આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. આ રીતે વિચાર કરીએ તો આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, જેને હું મારું મારું કહું છું, એના ઉપર કોઈ નિયંત્રણ નથી. અને છતાં પણ શું કહું છું? આ મારું છે. અને વસ્તુતઃ જે મારું ન હોય અને જેના પર મારું નિયંત્રણ નથી, એમના દ્વારા થતા કર્મો એને પણ હું મારા કઈ રીતે કહી શકું? અથવા તો એ હું કરું છું એવું કઈ રીતે કહી શકાય? તો હકીકત એ છે કે વસ્તુતઃ જે કંઈ પણ કર્મ થાય છે એ અનાત્મ ક્ષેત્રમાં થાય છે, પ્રકૃતિના ક્ષેત્રમાં જ થાય છે. અને પ્રકૃતિના ક્ષેત્રમાં થાય છે એનો અર્થ શું? ભગવાન કહે છે સ્વભાવસ્તુ પ્રવર્તતે. સ્વભાવ અને પ્રકૃતિ આ બધું નિશ્ચિત છે, બસ એમાં એ થઈ રહેલું છે. આત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે એમાં કોઈ કર્મ, કોઈ ક્રિયા, કોઈ પણ વિકારને ક્યારેય પણ સ્થાન નથી. ચૈતન્ય આત્મા અકર્તા સ્વરૂપ છે. અને ભગવાન કહે છે એ સ્વરૂપને જ મારે સમજવાનું છે. યહ આત્માનમ અકર્તારમ પશ્યતિ. હા જરૂર, પ્રકૃતિ જે કંઈ પણ કરે છે એ સ્વતંત્ર રીતે કરતી નથી, પરંતુ પ્રકૃતિમાં પણ આ સર્વ કર્મ થવાને માટે ચૈતન્યની સન્નિધિ આવશ્યક છે. માટે જે થઈ રહ્યું છે એ બધું ક્યાં થઈ રહ્યું છે? પ્રકૃતિમાં થઈ રહ્યું છે. પરંતુ કેવી રીતે? ચૈતન્યની સન્નિધિના કારણે. સંપૂર્ણ જડ સ્વતંત્ર રીતે ક્યારેય પ્રવૃત્ત થઈ શકે નહીં. કોઈ મશીન ઓટોમેટિક ચાલતું હોય આપણે કહીએ, પરંતુ એ સિસ્ટમમાં મૂકનાર કોણ છે? કોઈ ચેતન છે કે જેણે એ બધી સિસ્ટમ ત્યાં મૂકેલી છે, ડેટા ત્યાં મૂકેલ છે, અને પરિણામે એક બટન દબાવવાથી બધું થઈ જાય છે. પણ બટન દબાવનારો તો કોઈ જોઈએ. તો ચૈતન્યની સન્નિધિથી થાય છે, પરંતુ ચૈતન્યમાં થતું નથી. પ્રકૃતિમાં થાય છે. પ્રકૃતિ જડ છે, સ્વયં ક્રિયા ન કરી શકે, પરંતુ એ સર્વ ક્રિયા કોના કારણે થાય છે? ચૈતન્યની સન્નિધિના કારણે. પણ સન્નિધિ માત્રથી સ્વમાં કર્તૃત્વ આવતું નથી. જેવી રીતે સૂર્યપ્રકાશની સન્નિધિથી સર્વ જીવો પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે, તો એનાથી સૂર્ય કર્મ કરે છે એવું કહેવાતું નથી.
આપણે કહીએ છીએ કે સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે, અને એ રીતે આપણે શું કરીએ છીએ તો કે સૂર્યમાં પ્રકાશ કરવાનું કર્તૃત્વ મૂકીએ છીએ. સૂર્ય શું કરે છે? જગતને પ્રકાશે છે. એનો અર્થ શું? પ્રકાશન ક્રિયાનો એ કરતા છે. આપણે એવું કહીએ છીએ, પણ હકીકતમાં એ પ્રકાશિત કરવા માટે સૂર્યએ કંઈ કરવું પડતું નથી. સૂર્ય સવારે એવો સંકલ્પ નથી કરતો કે ચલો હવે સવાર પડી, હવે મારે જવાનું અને શું કરવાનું? અજવાળું કરવાનું અને લોકોને પ્રવૃત્ત કરવાના. આવા કોઈ સંકલ્પ છે? એવું તો કંઈ છે નહીં. હું સર્વને પ્રકાશિત કરું એવો સંકલ્પ સૂર્યમાં નથી, બલ્કિ સૂર્યની ઉપસ્થિતિ માત્રથી જ શું થઈ જાય છે તો કે સર્વ પ્રવૃત્ત થાય છે. એવી રીતે ચૈતન્યની ઉપસ્થિતિ માત્રથી પ્રકૃતિ, દેહાદિ આ જે કંઈ પણ છે એ બધું પ્રવૃત્ત થાય છે. તો વસ્તુતઃ થાય છે પ્રકૃતિમાં, પરંતુ પ્રકૃતિ કેવી રીતે સંભવ બને છે એમાં કરવું? ચૈતન્યની સન્નિધિથી. તો ભગવાન અહીંયા સ્પષ્ટ વિભાગ દર્શાવે છે કે આ બે વસ્તુ જે જાણે છે, યહ પશ્યતિ, શું જુએ છે? જે કંઈ પણ થઈ રહ્યું છે એ પ્રકૃતિ વડે થઈ રહ્યું છે, અને આત્માનમ અકર્તારમ પશ્યતિ, અને આત્માને જે અકર્તા સ્વરૂપે યહ પશ્યતિ સપશ્યતિ, જે આ પ્રમાણે જુએ છે એ જ વાસ્તવમાં જુએ છે. તો અહીંયા ફરી ભગવાને પ્રકૃતિ પુરુષનો વિવેક કરાવ્યો. હજુ આગળના શ્લોકમાં ભગવાન અહીંયા જે સમદર્શન આગળ દર્શાવ્યું હતું, સમમ પશ્યન, એ જ સમદર્શનની પ્રશંસા હજુ આગળના શ્લોકમાં ફરી કરે છે. તો આ શ્લોકમાં જે શંકા ઉઠાવી હતી કે બધું વૈલક્ષણ્ય છે, ગુણભેદ છે, કર્મભેદ છે, તો ત્યાં ઉત્તર એ જ આપવામાં આવ્યો કે જે કંઈ પણ ભેદ છે ક્યાં છે? ઉપાધિ અનાત્મા પ્રકૃતિના ક્ષેત્રમાં છે. એ સર્વની પાછળ વ્યાપ્ત જે એક આત્મ ચૈતન્ય છે એ તો કોઈ કર્મ કરતું નથી, અને એટલા માટે કર્મ થકી જે કંઈ પણ ભેદ જણાય છે એ ભેદ આત્મ સ્વરૂપમાં પ્રાપ્ત થતા નથી. એ ઉત્તર આપી દીધો. ફરી ભગવાન સમદર્શનની પ્રશંસા કરે છે આગળના શ્લોકમાં. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. યદા ભૂત પૃથક ભાવમ, ભૂત પૃથક ભાવમ યાને ભૂતાનામ પૃથક ભાવમ, સર્વ પ્રાણી ભૂત યાને દેહધારી જે દેહ જે છે એ સર્વમાં જે પૃથક ભાવ યાને ભેદ છે, શરીર કર્મ આદિમાં જે કંઈ પણ ભેદ છે એને ભગવાન કહે છે એકસ્થમ અનુપશ્યતિ. એ સર્વ ભેદ શેમાં છે તો કે એનો આશ્રય અધિષ્ઠાન કોણ છે? એક જ આત્મ તત્વ છે. જેવી રીતે બધું જ એક આકાશમાં રહેલું છે, એવી રીતે સર્વ દેહ, સર્વ ઇન્દ્રિય જે કંઈ પણ છે, જળ જગત, એ બધું જ ક્યાં સ્થિત છે?
એકસ્થમ, એક જ આત્મ અધિષ્ઠાનમાં, એક જ પરમાત્મ તત્વમાં આ સમસ્ત ભેદ ભિન્ન જગત સ્થિત છે. જેવી રીતે દ્રષ્ટાંતમાં કહેવામાં આવે, આકાશમાં જ બધું જ છે. આકાશ કેટલા છે? એક છે. અસંગ છે, નિર્લિપ્ત છે, નિરાકાર છે. એવી જ રીતે એક આત્મ તત્વ જે નિર્ગુણ, નિરાકાર, અસંગ છે. એવા ચૈતન્ય સ્વરૂપ અધિષ્ઠાનમાં જ આ બધા ભેદ રહેલા છે. તો ભગવાન કહે છે, સર્વ પૃથક ભાવની પાછળ પણ જે કોને જુએ છે? એક અદ્વિતીય તત્વને જુએ છે. વિવિધતામાં પણ જે એકતાનું દર્શન કરે છે, વિષમતામાં પણ જે સમતાને જુએ છે, અનેકની પાછળ જે એકનું દર્શન કરે છે. યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અનુપશ્યતિ. પશ્યતિ, અનુપશ્યતિ. પશ્યતિ અને જુએ છે, અનુપશ્યતિ અને પાછળ પાછળ જુએ છે. ગચ્છતિ, અનુગચ્છતિ. જેવી રીતે કહેવામાં આવે, બાળકો બેઠા છે અહીંયા, હિના ગચ્છતિ, માધવ અનુગચ્છતિ. ખુશ થઈ ગયા જો બંને. હિના જાય છે અને હિનાની પાછળ પાછળ માધવ જાય છે. ગચ્છતિ, અનુગચ્છતિ. તો અહીંયા ભગવાન કહે છે પશ્યતિ, અનુપશ્યતિ. અનુપશ્યતિનો અર્થ શું થયો? પાછળ પાછળ જુએ છે. કોની પાછળ પાછળ જુએ છે? અનુશબ્દનો અર્થ શું થયો? પશ્યતિ યાને જુએ છે. ભગવાન કહે છે કે આ તત્વનું દર્શન સ્વતંત્ર રીતે થઈ શકતું નથી, પરંતુ જે શાસ્ત્ર અને આચાર્યનું અનુસરણ કરીને જુએ છે. ભગવાન ભાષ્યકાર કહે છે, શાસ્ત્રાચાર્યોપદેશતઃ. શાસ્ત્ર આચાર્યના ઉપદેશ થકી જે જુએ છે. તો ઉપદેશ પ્રાપ્ત કરવો અનિવાર્ય છે. ભેદ બુદ્ધિ એટલી બધી દ્રઢ છે અને સ્વભાવ પણ કંઈક એવો પડેલો છે કે ભેદ ન હોય તો પણ બુદ્ધિ શેમાં લાગી જાય? ભેદ જોવામાં જ લાગી જાય. આ વસ્તુ આનાથી કેટલી જુદી, આ શું જુદું પડે છે, કેવી રીતના ભેદ છે, એ વિચારવામાં બુદ્ધિ વધારે ચાલે છે. એકત્વ દર્શન કરવાની જગ્યાએ વધારે કેમાં બુદ્ધિ જાય છે? કે ભેદમાં જાય છે. જે દેહને પોતે અહમ માને છે, એ દેહને લઈને પણ પોતે કેવો બનવા માંગે છે? હંમેશા અલગ રહેવા માંગે છે, જુદો રહેવા માંગે છે. તો ભેદ બુદ્ધિ સ્વભાવમાં ઘૂસી ગયેલી છે. બુદ્ધિનો એ સ્વભાવ જ થઈ ગયો કે કોનું દર્શન કરવું? ભેદનું દર્શન કરવું. આવી આ ભેદ જોવાની જે ટેવ પડેલી છે, એમાંથી જાતે જાતે બહાર નીકળવું સંભવ નથી. દ્વૈત દર્શનની ટેવમાંથી જાતે નીકળી ના શકાય. એ પેટર્નને તોડવાને માટે કોઈક આચાર્ય જોઈએ, શાસ્ત્રના શબ્દો જોઈએ. તો શાસ્ત્ર આચાર્યના ઉપદેશ થકી આ અભેદ દર્શન, અદ્વૈત દર્શન જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. માટે ભગવાન કહે છે એકસ્થમ અનુપશ્યતિ. આ અનેક જે કંઈ પણ વિવિધતા જે છે, પ્રકૃતિમાં જે વિવિધતા છે એનો વિચાર કરીએ તો આપણી બુદ્ધિ પણ બુઠ્ઠી થઈ જાય. એટલી બધી વિવિધતા છે જગતમાં. જુઓ કેટલી બધી વિવિધતા. વિવિધતાને જોવી હોય તો વિવિધતા તો સર્વત્ર ફેલાયેલી છે. મનુષ્ય કેટલા બધા છે, પણ બધા કેવા છે? જુદા જુદા. એક સરખા કોઈ જોવા મળતા નથી. વન્ય સૃષ્ટિ જુઓ, જલ સૃષ્ટિ જુઓ, કોઈ પણ સૃષ્ટિમાં કેટલા બધા ભેદ રહેલા છે. પ્રકૃતિમાં વિવિધતા વિવિધતા જ ભરેલી છે. વનસ્પતિ જુઓ તો કેટલા પ્રકારની વનસ્પતિ છે. આપણે જોઈએ તો કેટલા પ્રકારના પર્ણ પાંદડાઓ છે. આપણે જેવી પણ કલ્પના કરીએ એવી કલ્પના
ને અનુરૂપ પ્રકૃતિમાં એ પદાર્થ છે જ. કોઈ પણ પ્રકારના પાંદડાની તમે કલ્પના કરો એ આ સૃષ્ટિમાં ક્યાંક તો હશે જ, ક્યાંય ન હોય એવું સંભવ જ નથી. નાનું લો, મોટું લો, કોમળ લો, કઠોળ લો, એના ભિન્ન ભિન્ન કલરને જુઓ, કોઈ પણ વિચાર કરો તો એ બધું ત્યાં રહેલું જ છે. તો વિવિધતાથી ભરપૂર છે. પરંતુ આ સમસ્ત વિવિધતાની પાછળ પણ એક એવું સૂત્ર રહેલું છે કે જેમાં કોઈ ભેદ રહેલો નથી. સૂત્રે મણિગણા ઇવ, ભગવાન ગીતાજીમાં આગળ કહી ચૂક્યા છે. હું કેવી રીતે વ્યાપ્ત છું? જેવી રીતે જુદા જુદા ફૂલ હોય, એ ફૂલની માળા બનાવવામાં આવે તો ફૂલો તો બધા કેવા છે? જુદા જુદા છે. પરંતુ અંદર જે સૂત્ર જે છે કેવો છે? એક જ છે. બધા જ ફૂલ એ દોરામાં પરોવાયેલા છે અને દેખાય છે શું? ફૂલ દેખાય છે, દોરો દેખાતો નથી. એવી જ રીતે આ સમસ્ત વિવિધતા રૂપી જે આ જગત પદાર્થો જે છે એ બધા જ જે છે એ ક્યાં સ્થિત છે? એક સ્તંભ, એક સૂત્રરૂપ પરમાત્મામાં બધા સ્થિત છે. જેવી રીતે દોરો દેખાતો નથી એવી રીતે અહીંયા પણ શું છે? નામરૂપ દેખાય છે અને પરમાત્મા જે છે એ જણાતા નથી. એને દેખાડવા માટે કોની જરૂર પડે? શાસ્ત્રની, આચાર્યની જરૂર પડે. જેમ બાળકને માળા બતાવવામાં આવે અને એને કહેવામાં આવે કે આમાં દોરો છે, તો એ શું કરે? મને તો દેખાતો નથી તે. ત્યારે પછી માં શું કરે? બે ફૂલને હટાવીને બતાવે કે જો અહીંયા છે ને દોરો, તને દેખાતો નથી પણ છે. એવી રીતે શાસ્ત્ર પણ આપણને શું બતાવે છે? આ સમસ્ત નામરૂપની પાછળ શું છે? એક પરમાત્મ તત્વ, સમતત્વ જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. એવી રીતે યહ અનુપશ્યતિ, એકસ્થમ અનુપશ્યતિ. એટલું જ નહીં, સાથે સાથે કહેશે તત એવ ચ વિસ્તારમ યહ પશ્યતિ, તત એવ ચ વિસ્તારમ. અને એ જ પરમાત્મ તત્વથી જ આ સમસ્ત વિસ્તાર થયેલો છે. બધો જ વિસ્તાર કોના થકી સંભવશે? એ જ પરમાત્મ અધિષ્ઠાન તત્વથી. છે તો પ્રકૃતિનો વિસ્તાર, પરંતુ પ્રકૃતિ સ્વયં એ વિસ્તાર ક્યારે કરી શકે? જ્યારે ચૈતન્યથી અધિષ્ઠિત હોય ત્યારે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહી ચૂક્યા છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં, મારી સન્નિધિથી જ આ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, જડ ચેતન બધા જ પદાર્થોની ઉત્પત્તિ પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં કરે છે, મને છોડીને નહીં. તો વસ્તુતઃ જોઈએ તો સમસ્ત વિવિધતાથી ભરપૂર આ પ્રકૃતિ જે છે, માયા બીજ જે છે, સમસ્ત જગત શેમાંથી આવે છે? એનું કારણ કહેવામાં આવે છે અવ્યક્ત માયા, જેને અહીંયા ભગવાન પ્રકૃતિ કહે છે. તો એ માયા બીજ છે જેમાંથી આ બધું જ પ્રગટ થાય છે. પણ એ માયા બીજનું પણ અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે આ દર્શન કેવું કરે છે? તતઃ એવ ચ વિસ્તારમ યદા પશ્યતિ તદા બ્રહ્મ સંપદ્યતે. એમાંથી જ આ સમસ્ત વિસ્તાર છે, પરમાત્માનો જ વિલાસ છે. વસ્તુતઃ જે કંઈ પણ અભિવ્યક્તિ જે છે કોની છે? તો કે પરમાત્મા અભિવ્યક્તિ જ છે. પ્રકૃતિની વિવિધતા છે, પ્રકૃતિની અભિવ્યક્તિ છે, પરંતુ પ્રકૃતિ માયા ઈશ્વરથી ભિન્ન નથી. પ્રકૃતિ એ કોણ છે? તો કે એ ઈશ્વરને આશ્રિત છે. એટલા માટે જ ઈશ્વરને માયાવી કહેવામાં આવે છે. માયાનો જે આશ્રય એ કોણ છે? માયાવી. પ્રકૃતિમ તુ માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ. એ માયી અને પરમાત્મા. તો પરમાત્મા થકી જ આ સમસ્ત વિસ્તાર છે. અને આ જ બાબતને દર્શાવવાને માટે ઉપનિષદ પણ પરમાત્મ તત્વને જગતનું કારણ દર્શાવે છે.
યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતી તત બ્રહ્મ, એ જ બ્રહ્મ છે જેમાંથી આ બધું ઉત્પન્ન થાય છે, જેમાં સ્થિત છે, જેમાં લય પામે છે, એ જ શું છે? બ્રહ્મ તત્વ છે. તો એનો જ વિસ્તાર છે. કારણ જ કાર્ય રૂપે પ્રગટ થતું હોય છે, અધિષ્ઠાન જ અધ્યસ્ત રૂપે અભિવ્યક્ત થતું હોય છે, તે એનાથી ભિન્ન હોતું નથી. અને એટલે ભગવાન કહે છે તત એવ ચ વિસ્તારમ. આ જ બાબતને દર્શાવવા માટે ઉપનિષદ અલગ રૂપે પણ કહે છે કે પરમાત્માએ શું કર્યું? સંકલ્પ કર્યો. શું કામયત, એણે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? એકોહમ બહુશ્યામી, હું જે એક છું એ હું કેટલો થઈ જાઉં? બહુશ્યામી, હું અનેક રૂપે પ્રગટ થઈ જાઉં. તો આવું ઉપનિષદ શા માટે કહે છે? હું એ સમજી શકું કે આ બધી જ અભિવ્યક્તિ કોની છે? એક જ પરમાત્મા તત્વની છે. સચ્ચત્યચ્છા ભવત નિલયનંચ નિલયનંચ. બધું જ સંકલ્પ કર્યો અને શું થયું? સચ્ચત્યચ્છા ભવત, એ જ બધું સચરાચર જે છે સ્વરૂપે એ બની ગયા. ભગવાને સૃષ્ટિ બનાવી, તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, ઘર બનાવ્યું અને પછી ગૃહ પ્રવેશ કર્યો. અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. જીવ રૂપે કોણ પ્રવિષ્ટ થયેલું? તો કે પરમાત્મા જ આ જીવ રૂપે આ દેહમાં પ્રવિષ્ટ થયા. તો આ બધું પ્રતિપાદન શેના માટે કરવામાં આવે છે? એક જ આત્મ તત્વ પરમાત્મ તત્વની અભિવ્યક્તિ આ સમસ્ત જગત છે, એનો જ વિસ્તાર છે. એને જ નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તો અંતે તો બધું શું છે? હેમનું હેમ. અંતે તો ચૈતન્યનું ચૈતન્ય જ છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. ઘરેણા તો પ્રતીત માત્ર થાય છે તો શું? સોનું જ સોનું છે. એવી રીતે નામરૂપ પ્રતીત માત્ર થાય છે તો અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ માત્ર છે. તો તત એવ ચ વિસ્તારમ, એ જ તત્વનો વિસ્તાર યદા પશ્યતિ, જ્યારે જુએ છે. એ જ તત્વનો વિસ્તાર એટલે ફરી પાછો એ સુધાર કરી લેવાનો. એ તત્વ એટલે કોણ છે? હું પોતે જ ચૈતન્ય સ્વરૂપ. આ સમસ્ત જગત જે છે એ કોનો વિસ્તાર છે? ટેસ્ટથી કહો, કોનો? મારો જ વિસ્તાર છે. એટલા માટે ઉપનિષદ કહે છે, જે ઉપનિષદ એવું કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતિ, એ બીજા ઉપનિષદમાં કહેવામાં આવે છે જેણે આ બ્રહ્મ તત્વને અહમ રૂપે સમજી લીધું, એ શું કહેવા માંડે છે? મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ. આ બધું ક્યાંથી પ્રગટ થયું છે? જ્ઞાની પુરુષના ઉદ્ગાર છે. મારામાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે, મારામાં જ સ્થિત છે અને અંતે બધું મારામાં જ વિલીન થઈ જાય છે. અને એટલા માટે હું કોણ છું? તસ્માત અદ્વયમ બ્રહ્મ અહમસ્મી. એ બ્રહ્મ, જે બ્રહ્મનું પ્રતિપાદન ઉપનિષદ કરે છે અને જે આત્મ તત્વને મેં જાણ્યું સર્વવ્યાપક સ્વરૂપે, જે સર્વવ્યાપક ચૈતન્યને ઉપનિષદ બ્રહ્મ શબ્દથી કહે છે, અને હું કોણ છું? એ જ સર્વવ્યાપક ચૈતન્ય. તો એ બ્રહ્મ કોણ છે? હું જ છું. અહમ બ્રહ્મ અસ્મી. તો તત એવ ચ વિસ્તારમ, હું કે બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ, એનો જ આ સમસ્ત વિસ્તાર છે. ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ બધું જ શું છે? ચૈતન્યનો જ વિલાસ છે, એનો જ વિસ્તાર છે. એવી રીતે જે જુએ છે, ભગવાન કહે છે બ્રહ્મ સંપદ્યતે તદા, ત્યારે કોને સંપન્ન થઈ ગયો? બ્રહ્મ સ્વરૂપને જ ઉપલબ્ધ થઈ ગયો, પ્રાપ્ત થઈ ગયો. તો બ્રહ્મ સંપદ્યતે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
પ્રાપ્ત કરે છે એનો અર્થ શું સમજવાનો? નહીં કે પહેલાં નહોતું અને હવે એને પ્રાપ્ત થઈ ગયું. પહેલાં પણ એ શું હતો? બ્રહ્મ સ્વરૂપ જ હતો. પણ ત્યારે શું થતું હતું? એનો તિરસ્કાર થતો હતો. અને હવે શું થઈ ગયું? સ્વીકાર થઈ ગયો. સ્વરૂપનો સ્વીકાર થઈ ગયો. એ જ છે બ્રહ્મ સંપદ્યતે તદા. આ રીતે ભગવાને ફરી સમ્યક દર્શનની પ્રશંસા કરી. અને ભગવાન કહે છે કે આ બધું જ કોણ છે? તું જ છે. એક દેહ તારો છે એવો નહીં. તારે દેહને જો તારો માનવો હોય તો કેટલા દેહને તું તારા માન? બધા જ દેહ તારા છે. અને નથી તો કોઈ નહીં, આ પણ નહીં. અને માન તો કેટલા માન? બધા જ દેહ તારા છે. ભગવાને કહ્યું તત એવ ચ વિસ્તારમ, સર્વમાં તું જ વ્યાપ્ત છે, એક જ પરમાત્મા તત્વ વ્યાપ્ત છે. આવું સાંભળીને કોઈને ચિંતા થઈ ગઈ. એને થયું કે અરે રે, આ એક દેહ ને એક મન પણ સંભાળાતા નથી અને બધાને મારા માનવા જાઓ તો દશા શું થાય? એક દેહ પણ સંભાળાતો નથી. અત્યારે અહીંયા કલાક બેસું ત્યાં આમ કરવું પડે છે અને બધાને મારા માનવું તો શું થાય? એવી જ રીતે એક મન ઉપર તો નિયંત્રણ થતું નથી. જે મનને મારું કહું છું એને પણ સંભાળી શકાતું નથી. એના ગુણદોષથી પણ પૂરેપૂરી જાણકારી મળતી નથી. તો બધા મનને પોતાના માનવું તો શું થાય? એકમાં આવી દશા છે તો બધા મારા કરવા જાઓ તો હું હતો ન હતો જ થઈ જવું, આવી શંકા થાય. તો એનો ઉત્તર ભગવાન બહુ આસાનીથી આગળના શ્લોકમાં આપી દે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.